સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસે ખાસ પ્રોજેક્ટ GPDRASTI પ્રોજેક્ટ શરૂ કર્યો છે। પ્રોજેક્ટ્સમાં ખાસ કરીને ડ્રોન તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ફૂટેજ મેળવી અને તેમના કંટ્રોલ રૂમને મોકલશે। પરિણામે જે પોલીસને ઘટના સ્થળે પહોંચવામાં ટાઈમ સેવ થશે તેવું આ નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી JK પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાત પોલીસે શરૂ કર્યો છે ખાસ પ્રોજેક્ટ GPDRAST। આ પ્રોજેક્ટથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટશે। હવે PCR વાન સાથે ડ્રોન પણ પહોંચશે ઘટના સ્થળે। PCR વાન કરતાં અડધા સમયમાં ડ્રોન પહોંચી જશે ઘટના સ્થળે। ડ્રોન મેળવશે ઘટના સ્થળના ફૂટેજો। ડ્રોન બેઝ સ્ટેશનને મોકલાશે આ ફૂટેજો। પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવશે 18 જેટલા ડ્રોન। પ્રોજેક્ટના અમલીકરણ માટે કરાઈ એકેડેમી ખાતે તાલીમ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતે સૌ પ્રથમ વખત આ GPDRASTI પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનાથી તાત્કાલિક અસર કોઈપણ ઘટના બનશે ત્યાં ડ્રોન પહોંચી જશે, તાત્કાલિક અસરથી ફૂટેજ મેળવશે અને તેના કંટ્રોલ રૂમમાં મોકલશે। એમ પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે માહિતી આપતા જણાવ્યું હતું। ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે। પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને PCR વેન્સ આજે ઉપલબ્ધ છે, પરંતુ PCR વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડુંક સમય લાગે છે। આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહી છે। એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ। એ પ્રોજેક્ટનું નામ છે GP દ્રષ્ટિ, એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન। સ્કીમની મહત્ત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈપણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈપણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે PCR વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં। એટલે PCR વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય। આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે મોટા ભાગે PCR વેન્સને પહોંચતા જેટલી વાર લાગે, જેટલો સમય લાગે એનાથી 50% જેવા સમયમાં ડ્રોન ત્યાં પહોંચી જાય છે અને અમુક કિસ્સાઓમાં તો ડ્રોન ત્યાં 2-2.5 મિનિટમાં જ પહોંચી જાય છે। એ ડ્રોન ત્યાં પહોંચ્યા પછી એમની જે ફૂટેજ છે એ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનમાં જે અધિકારી ઉપલબ્ધ હાજર છે એમને દેખાય છે। એટલે એ ફૂટેજ ઉપરથી PCR વેનને અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનના જે SHO છે એમને પણ જાણ કરી શકે છે ખરેખર ઘટના કયા પ્રકારનું છે, કેટલા માણસો ત્યાં ભેગા થયા છે, કેટલી ગંભીર ઘટના છે, કેટલા માણસો પોલીસ માણસોને જરૂર પડશે, એ તુરત જ એ નિર્ણય પણ આ ડ્રોનના ફૂટેજ ઉપરથી પણ લેવાય, જેના કારણે SHO તરફથી અસરકારક કામગીરી સમયસર થઈ જાય એના માટે એક વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ। એક પાયલટ પ્રોજેક્ટ ખૂબ સક્સેસફુલ રહ્યું છે અને એના માટે જે ડ્રોન્સની વ્યવસ્થા છે એ ડ્રોન્સની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે। 8 ડ્રોન્સ ઓલરેડી આપણને મળી ગયા છે, બીજા 18 પણ અમુક દિવસોમાં આપણને મળી જવાના છે। એટલે પ્રથમ તબક્કે અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેર એ 4 શહેરોના 33 પોલીસ સ્ટેશને આપણે આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં અવારનવાર ગુનાઓ બનતા હોય છે। એટલે એ 33 પોલીસ સ્ટેશનમાં આપણે આ જે વ્યવસ્થા છે એ ગોઠવવા માંગીએ છીએ અને GP દ્રષ્ટિના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થાય અને રિસ્પોન્સ વધુ અસરકારક બને એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ। ગુજરાત પોલીસ એકેડેમી કરાઈમાં આ બાબતની એક તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને જે લોકોએ ડ્રોનનો ઉપયોગ કરવાના છે એ તાલીમબદ્ધ રહે એ ખૂબ જરૂરી છે। એટલે 6 દિવસની એ તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને એ તાલીમ પૂર્ણ થયા પછી આપણે પ્રથમ તબક્કે 8 પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં આ કરવા માંગીએ છીએ અને એ પછી આપણે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કરવા માંગીએ છીએ। અમે લોકો માનીએ છીએ કે આ જે GP દ્રષ્ટિ જે આપણી સ્કીમ છે એનાથી પોલીસની કોઈપણ જગ્યાને પહોંચવા માટે અને પહોંચ્યા પછી
જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરવા માટે આ વ્યવસ્થા ખૂબ એને અનુકૂળ પડશે અને ખૂબ મદદરૂપ પણ બનશે.